નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક પરિવાર માટે બહુ જ મહત્વનો છે અને એ છે મિલકતની વારસાઈ. આ એક એવો મુદ્દો છે જે ઘણીવાર સંબંધો નક્કી કરે છે અને ભવિષ્ય પણ એક મોટો સવાલ હંમેશા ઊભો રહે છે કે જો કોઈ વ્યક્તિ વસિયત બનાવ્યા વગર ગુજરી જાય તો એની મિલકતનું શું થાય? ચાલો આજે આ જટિલ સવાલનો એકદમ સરળ જવાબ શોધીએ. આ જ એ સવાલ છે જેના પર આજે આપણે વાત કરવાના છીએ. કાયદો આ પરિસ્થિતિમાં શું કહે છે? કોને મિલકત મળે અને કેટલી મળે? આ સમજૂતીમાં આપણે આ બધા જ સવાલોના જવાબ મેળવીશું. તો આપણી આજની સફર કંઈક આવી રહેશે. પહેલાં આપણે જોઈશું કે જૂના જમાનામાં પુત્રનો શું હક હતો. પછી આપણે વર્ષ 2005ના એ ઐતિહાસિક કાયદા વિશે વાત કરીશું જેણે બધું બદલી નાખ્યું અને સ્ત્રીઓને નવા હક આપ્યા. ત્યાર પછી મિલકતની વહેંચણીનું સીધું સાદું ગણિત જોઈશું અને છેલ્લે વસિયત કેટલી જરૂરી છે અને એની વાસ્તવિકતા શું છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, વર્ષોથી ચાલી આવતી પરંપરાગત વારસાઈના નિયમોથી, જેમાં પુત્રના હકને સૌથી ઉપર રાખવામાં આવતો હતો. આનો મતલબ શું? મતલબ એ કે જે મિલકત પેઢી દર પેઢી ચાલી આવતી હોય એમાં દીકરાનો જન્મ થતાં જ એનો હિસ્સો પાક્કો થઈ જતો. એ પોતાના હિસ્સાને વેચી શકે કે દાન પણ કરી શકે. આ એનો જન્મસિદ્ધ હક ગણાતો હતો. પણ પછી આવ્યું વર્ષ 2005, એક એવું વર્ષ જેણે ભારતીય વારસાઈના કાયદામાં એક ક્રાંતિ લાવી દીધી. આ એક એવો મોટો વળાંક હતો જેણે અધિકારોની આખી વ્યાખ્યા જ બદલી નાખી. આ એક જ સુધારાએ સદીઓ જૂની પરંપરાને તોડી નાખી. હવે જેમ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે, મિલકતના મામલે સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ જ ભેદભાવ નથી. કાયદાની નજરમાં બંને બરાબર છે. બંનેને એક સરખો હક અને દરજ્જો મળ્યો છે. તો આ કાયદો તો આવ્યો, પણ આનો ખરેખર મતલબ શું થયો? ચાલો હવે એ જોઈએ કે આ ફેરફારથી પરિવારમાં સ્ત્રીઓને કયા નવા અને ખૂબ જ મહત્વપૂર્ણ હક મળ્યા. અને આ છે સૌથી મોટો અને સૌથી અગત્યનો ફેરફાર. હવે દીકરી પણ પિતાની મિલકતમાં પુત્રની જેમ જ જન્મથી બરાબરની હકદાર છે. કાયદાની ભાષામાં કહીએ તો એને હવે કો-પાર્સનર એટલે કે સહિસ્સેદારનો દરજ્જો મળી ગયો છે. હવે આ સહહિસ્સેદાર હોવાનો મતલબ શું? એનો સીધો મતલબ એ છે કે દીકરી હવે ફક્ત વારસદાર નથી, પણ એ મિલકતની સહમાલિક છે. એ પોતાના હિસ્સાની માંગણી પણ કરી શકે છે અને જો ઈચ્છે તો એને વેચી પણ શકે છે. બિલકુલ એક પુત્રની જેમ જ. પત્નીના હકની પણ અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે. જો પતિનું અવસાન થાય તો એની મિલકતમાં પત્ની એકલી હકદાર નથી હોતી. એ મિલકત એના બાળકો અને એના સાસુ વચ્ચે સરખા ભાગે વહેંચાય છે. અને એ જ રીતે માતાના હકને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. જો કોઈ પુત્રનું અવસાન થાય તો એની મિલકતમાં એની માતાનો પણ પૂરો હક બને છે અને એને પણ બીજા વારસદારોની જેમ જ સરખો હિસ્સો મળે છે. સારું, આપણે હકની વાત તો કરી લીધી, પણ જ્યારે ખરેખર મિલકત વહેંચવાનો સમય આવે ત્યારે આ નિયમો કામ કેવી રીતે કરે છે? ચાલો આ વહેંચણીનું એકદમ સીધું સાદું ગણિત સમજીએ. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ બધા જ નિયમો ત્યારે જ લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાની વસિયત બનાવી ન હોય. જો વસિયત ન હોય તો જ કાયદો ચિત્રમાં આવે છે અને પોતાના નિયમો પ્રમાણે વહેંચણી કરે છે. અને આ ચાર્ટ જુઓ કેટલું સ્પષ્ટ છે. માની લો કે કોઈ પુરુષ વસિયત વગર મૃત્યુ પામે છે તો એની મિલકત આ 4 મુખ્ય વારસદારો એટલે કે એની પત્ની, પુત્ર, દીકરી અને માતા વચ્ચે બરાબર 4 સરખા ભાગમાં વહેંચાઈ જાય છે. દરેકને 25-25%. આ છે કાયદાકીય સમાનતાનું એકદમ પરફેક્ટ ઉદાહરણ. આપણે કાયદાના નિયમો જોયા, વહેંચણીનું ગણિત પણ સમજ્યા, પણ આ આખી વાતનો સૌથી શક્તિશાળી ભાગ હજુ બાકી છે અને એ છે વસિયત. ચાલો હવે આ સમજૂતીના છેલ્લા તબક્કામાં કેટલાક મુખ્ય મુદ્દાઓ અને વસિયતની શું ભૂમિકા છે એને સમજીએ. તો આટલી વાતમાંથી 3 મુખ્ય મુદ્દા ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું, દીકરીનો હક જન્મથી જ છે. બીજું, અને આ એક બહુ મોટી ગેરસમજ છે કે લગ્ન થઈ જાય પછી પણ દીકરીનો પિતાની મિલકત પરથી હક જતો નથી. અને ત્રીજું, સૌથી અગત્યનું, આ બધા નિયમો ત્યારે જ કામ કરે છે જો વસિયત ન હોય. જો વસિયત હોય તો એ જ સર્વોપરી છે. આ વાક્ય બધું જ કહી દે છે. વસિયત એક એવું સાધન છે જે વ્યક્તિને પોતાની મિલકતનું ભવિષ્ય પોતાના હાથમાં રાખવાનો અધિકાર આપે છે. એ પોતાની ઈચ્છા મુજબ કોઈને પણ ગમે તેટલો હિસ્સો આપી શકે છે અને કાયદો એ ઈચ્છાનું સન્માન કરે છે.
અને અંતે આ એક સવાલ આપણે સૌએ વિચારવા જેવું છે. કાયદો તો એક રસ્તો બતાવે જ છે, પણ વસિયત દ્વારા વ્યક્તિ પોતાની મહેનતની કમાણીનું ભવિષ્ય પોતાના હાથમાં રાખી શકે છે. તો નિર્ણય કોનો હોવો જોઈએ, કાયદાનો કે વ્યક્તિનો પોતાનો?